હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક. તો તેના માટે મેં ડુંગળી લીધી છે નાની નાની આવી, અને એને સુધારી નાખી છે અને કટ લગાવી દીધા છે 4. તો આવી રીતે આપણે કટ લગાવવાના છે. આપણે નાની જ ડુંગળી લેવાની છે. મેં આ ડુંગળી 3-4 લીધી છે, તેને પણ ખમણી લીધી છે. 3-4 ટમેટા લીધા છે, તેને પણ ખમણી લીધા છે. કાજુ લીધા છે. ફૂલવડી છે, તેને મિક્સરમાં ક્રશ કરી લીધી છે. અને સિંગદાણા છે, તેને પણ મિક્સરમાં ક્રશ કરી લીધા છે. નમક લીધું છે, લાલ મરચું લીધું છે, ધાણા પાવડર લીધો છે, અને વઘાર માટે રાઈ લીધી છે. આટલી સામગ્રી આપણે આખી ડુંગળીનું શાક બનાવવા માટે જોશે. તો સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીને ડુંગળીને આપણે ફ્રાય કરી લઈશું. તો સૌપ્રથમ હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને કઢાઈ મૂકી દઈશું. ડુંગળીને આપણે તેલમાં ફ્રાય કરવાની છે. તો 1 ચમચ આપણે તેલ એડ કરીશું. ફ્રાય કરવાની છે એટલે થોડું તેલ ઓછું નાખીશું. હવે આપણે આ ડુંગળી લીધી છે તેને તેલમાં એડ કરી દઈશું. ડુંગળીને આપણે 4 કટ લગાવ્યા છે, કારણ કે અંદરથી તો સારી રીતે આપણે ગળી જાય. થોડુંક નમક એડ કરીશું એટલે જલ્દી આપણે ડુંગળી ચડી જાય. અંદર સારી રીતે નમક કાપડ નાખીને ઘડીક આપણે ડુંગળીને તેલમાં જ ચડવા દઈશું. 2 મિનિટ સુધી ચડવા દઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખીશું. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે ને ઢાંકણ ખોલીને જોઈ લઈશું. તો સરસ રીતે આપણે ડુંગળી ચડી ગઈ છે તેલમાં. કાજુ પણ આપણે સાથે એડ કરી દઈશું જેથી તેલમાં ચડી જાય. કાજુ પણ તેલમાં જ આપણે બ્રાઉન થઈ જાય થોડા, પછી આપણે ગેસ બંધ કરી દઈશું. તો કાજુ બ્રાઉન થઈ ગયા છે ને ડુંગળી પણ સરસ રીતે તેલમાં ચડી ગઈ છે, અને ગેસ બંધ કરી દઈશું. તો હવે આપણે ડુંગળીનું શાક બનાવી લઈશું. તો ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકી દઈશું. ત્રણ થી 4 ચમચ તેલ એડ કરીશું. તેલ આમાં વધારે જોઈએ, કારણ કે ડુંગળીનું શાક છે એટલે વધારે જોઈએ. તેલ થોડુંક વધારે હોય તો જોવામાં સારું લાગે અને ખાવામાં પણ. આપણે ખડા મસાલા એડ કરી દઈશું. હવે આપણે રાઈ એડ કરી દઈશું થોડી. કાંદા ખમ્યા પછી બરાબર મિક્સ કરી.
કાંદા આપણે એટલે નાખ્યા છે કારણ કે ગ્રેવી થોડી ઘાટી થાય એટલે આપણે કાંદા પણ ખમણીને એડ કર્યા છે. સિંગદાણા ક્રશ કર્યા છે તેને એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. 2 મિનિટ સુધી આપણે બધું બ્રાઉન થવા દઈશું. પછી આપણે ટમેટાની પ્યુરી એડ કરીશું. હવે આપણે ટમેટાની પ્યુરી એડ કરીશું. બરાબર મિક્સ કરી દઈશું. હવે આપણે ફૂલવાળી ક્રશ કરી છે તેને એડ કરી દઈશું. હવે બધું સારી રીતે તેલમાં ચડવા દઈશું. હવે આપણે મસાલા એડ કરીશું. તો આપણે અડધી ચમચ ધાણા પાવડર એડ કરીશું, 2 ચમચ લાલ મરચું એડ કરીશું, થોડુંક નમક એડ કરીશું. કલર માટે આપણે કશ્મીરી મરચું એડ કરીશું, અડધી ચમચ. બરાબર બધું મિક્સ કરી લઈશું. આપણે હળદર પાવડર એડ નથી કરવાનું કારણ કે આપણે એકદમ લાલ બનાવવાનું હોય એટલે આપણે હળદર એડ કરીશું નહીં. 2 મિનિટ સુધી આપણે બધું ઉકળવા દઈશું. બધા મસાલા તેલમાં સારી રીતે ચડી ગયા છે. હવે આપણે પાણી એડ કરીશું. આપણે ગ્રેવી વાળું જ બનાવવાનું છે. ગ્રેવી વધારે હોય તો આપણે ખાવામાં ખૂબ મજા આવે છે. થોડુંક ઉકળે પછી આપણે ડુંગળી એડ કરી દઈશું. તેને આપણે તેલમાં આપણે ચડવા દીધી છે સારી રીતે, એટલે આમાં ચડવા દેવાની નથી. આવી રીતે બનાવતો આ શાક ખાવાની ખૂબ મજા આવે છે. એકદમ રેસ્ટોરન્ટ જેવું બને છે. ગ્રેવી આપણી ઉકળવા માંડી છે ને હવે આપણે કાંદા એડ કરી દઈશું. થોડીક વાર ઉકળવા દઈશું એટલે સરસ રીતે આપણી ગ્રેવી થઈ જાય.
તો શાક હવે આપણું તૈયાર થઈ ગયું છે અને ગેસ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણી આખી ડુંગળીનું શાક ગરમા ગરમ. આવી જ નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.